हेलो सो गाइस, आपનું સ્વાગત છે આજ કે એક નવી વ્લોગ કે અંદર। તો આપણે આજે જવાનું છે મોડાસા। તો જોઈ શકો છો તમને આ બધા આપણે આવી ગયા છે મોડાસા ને આપણે જવાનું છે આજે માઇક લેવા માટે। તો જોઈ શકો છો તમે આપણે આવી ગયા છે દુકાન। આપણે લઈ લીધું છે માઇક, તમે જોઈ શકો છો માઇક। તો માઇક થી વિડીયો પણ બનાવશું। હેલો સો ગાઈસ, આપણે આવી ગયા છે મોડાસા બસ સ્ટેન્ડ। આપણે જઈએ છીએ આગળ, અહીંયાથી દુકાનો તમે જોઈ શકો છો। હું અને કિરણભાઈ બંને નીકળ્યા છીએ આગળની તરફ। તો તમે જોઈ શકો છો આગળ ને જઈ ચાલુ કરશું। લોકેશન જોઈ શકો છો તમે અહીંયા બધું। આ લોકેશન જોઈ શકો છો તમે પાછળની તરફ બસ સ્ટેન્ડ ના વચ્ચેની અંદર। તો આપણે આવી ગયા છીએ આગળની તરફ, કિરણભાઈ ને હું બંને। તો આગળ લોકેશન જોતા રહેશો તમે બસ સ્ટેન્ડ। હેલો ગાઈસ, તમે આ જોઈ શકો છો પાછળનું લોકેશન। તો હું અને કિરણભાઈ બંને પાછળ જઈ રહ્યા છીએ। આ તમે કે જોઈ શકો છો હરણ, આ લોખંડનું બનાવ્યું છે ભાઈ। अजीब लोग, इस कारीगर को हम 10,000 नहीं 10 लाख रुपया देंगे। જોઈ શકો છો તમે હરણ। આ છે અહીંનું ગાર્ડન, બધા લોકો અહીંયા ફોટા પડાવે છે। હા તો ગાઈઝ, આ અંદરનું લોકેશન છે, તમે જોઈ શકો છો। અમે આવી ગયા છે બસ સ્ટેન્ડ ની અંદર। આપણે વચ્ચે જવું હોય ના ઓમાર આ સાઈડ તમે જોઈ શકો છો લોકેશન સરસ રીતે આવેલું છે। મળીએ આગળ થોડાક। જોઈ શકો છો તમે આપણે અહીંયા આવી ગયા છીએ 7 નંબર ઉપર। हाँ निकाली पब्लिक, इधर का पब्लिक प्लेस देख सकते हो। लोकेशन मोड़ासा बस स्टैंड का बहुत ही बड़ा व्यू है। पब्लिक हमारी तरफ ही देख रही है। नंबर बाय बाय गाइस। तो મળીએ આગળના દિવસની અંદર। ચાલો તો સાંજે ઘર જતી વખતે મળીએ। હેલો ગાઈસ, આપણે મોડાસામાં થઈ ગઈ હતી નાઈટ। સાંજના વાગી ગયા હતા 5। તો તમે જોઈ શકો છો એનું લોકેશન। બસ આવે એટલે આપણે ઘર તરફ નીકળીશું। હેલો ગાઈસ, તમે જોઈ શકો છો મોડાસા નાઈટ નું વ્યૂ। તો હવે આપણે જવાનું છે ઘર માટે નીકળવાનું છે। તો આપણે ટીસી વેનું થોડું લોકેશન બતાવી દઈશું, બસમાં બેસીને પણ બતાવી દઈશું, તમે ટેન્શન ના લઈ। તો ગાઈસ ચલો મળते हैं फिर अगले ब्लॉग के अंदर।